હેલો વિદ્યાર્થીઓ, ગુડ આફ્ટરનૂન. ચલો બધા કેમ છો? મજામાં? ચલો બધાને મારો અવાજ સંભળાય છે બરાબર? ઓકે, વેરી ગુડ. ચાલો હવે વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ લેક્ચરમાં છે એ આપણે આપણું જે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ છે એના એક્ટિવ પેસિવમાં પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવની સેન્ટેન્સ પેટર્ન, તેના એક્ઝામ્પલ, બરાબર, સેન્ટેન્સ પેટર્નમાં એક્ટિવની સેન્ટેન્સ પેટર્ન, પેસિવની સેન્ટેન્સ પેટર્ન, તેના એક્ઝામ્પલ અને તેની એક્સરસાઇઝ, આટલી વસ્તુ જોયેલી હતી, રાઈટ. અને મેં તમને એની એક્સરસાઇઝ પણ શીખવાડી દીધેલી હતી, તમે જોઈ પણ લીધું હતું. ચલો હવે આજના લેક્ચરમાં આપણે WH ક્વેશ્ચનની સેન્ટેન્સ પેટર્ન જોવાની છે, એક્ટિવ પેસિવ, તેના એક્ઝામ્પલ અને તેની એક્સરસાઇઝ. ક્લિયર? અને ત્યાર પછી હું પ્રશ્નાર્થ વાક્યની સેન્ટેન્સ પેટર્ન, એક્ટિવ પેસિવ, તેના એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ. તો આજના લેક્ચરમાં આપણે આટલી વસ્તુ જોવાની છે, બરાબર છે? ચલો આટલું ક્લિયર. તો ચલો આપણે જોઈએ WH ઇન્ટ્રોગેટિવની ક્વેશ્ચન છે પેટર્ન. ઓકે, ચાલો. તો હવે આપણને એમ કીધું છે, ચલો WH ઇન્ટ્રોગેટિવ, બરાબર, WHની આપણી વાક્યરચના છે, એમાં શું હોય તો કે આપણે જનરલી છે એ એક્ટિવ વોઇસની વાક્યરચના જોયેલી છે કે WH પ્લસ મોડેલ ઓક્ઝિલરી પ્લસ સબ્જેક્ટ. ચલો આમાં પણ બી નહીં આવે, બરાબર, આમાં બી ભલે ભૂલથી લખ્યું, તમે ખાસ લખતા નહીં, મેં તમને ગઈકાલે પણ સૂચના દીધી હતી, એક્ટિવ વોઇસમાં બી આવે નહીં, બરાબર. એટલે શું કીધું છે, WH પ્લસ મોડેલ ઓક્ઝિલરી પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ અધર વર્ડ એટલે અન્ય શબ્દ પ્રશ્નાર્થ, બરાબર. તો આ આપણી એક્ટિવ વોઇસની વાક્યરચના છે. શું કીધું છે, WH પ્લસ મોડેલ ઓક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ અધર વર્ડ એટલે અન્ય શબ્દ ક્વેશ્ચન માર્ક, બરાબર. ચલો તો હવે આપણે પેસિવની વાક્યરચના જોઈએ. પેસિવમાં શું કીધું છે, તો પેસિવની વાક્યરચના એવી છે, WH પ્લસ MA એટલે કે મોડેલ ઓક્ઝિલરી પ્લસ ઓબ્જેક્ટ, બરાબર, એટલે કર્મ પ્લસ બી, આમાં બી આવશે, પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ ક્વેશ્ચન માર્ક. તે આપણી પેસિવની વાક્યરચના છે. ક્લિયર? ચલો એટલું સમજાણું બધાને. WH પ્લસ MA એટલે કે મોડેલ ઓક્ઝિલરી પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ બી પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ અધર વર્ડ એટલે અન્ય શબ્દ ક્વેશ્ચન માર્ક. તો આ આપણી થઈ, બરાબર, એક્ટિવ અને પેસિવની WHની વાક્યરચના. ચલો તો અહીંયા સુધી ક્લિયર બધાને. તો WHની વાક્યરચના આપણે કમ્પ્લીટ કરી. ચલો એના એક્ઝામ્પલ જોઈએ. ચલો એક્ઝામ્પલમાં એમ કીધું છે, વેન વિલ હી બ્રિંગ હોમવર્ક. શું કીધું છે, વેન વિલ હી બ્રિંગ હોમવર્ક. ચલો વેન છે એ શું છે, WH, વિલ છે એ મોડેલ ઓક્ઝિલરી, હી છે એ સબ્જેક્ટ, બ્રિંગ V1, હોમવર્ક ઓબ્જેક્ટ. ચલો અધર વર્ડ આપણને આપેલા નથી. વેન વિલ હી બ્રિંગ હોમવર્ક એટલે કે તેનું હોમવર્ક ક્યારે લાવશે, બરાબર, એનું ગુજરાતી શું થશે, તેનું હોમવર્ક ક્યારે લાવશે. ચાલો આટલું ક્લિયર બધાને. ચલો એક્ટિવનું એક્ઝામ્પલ સમજાણું, બરાબર, વેન વિલ હી બ્રિંગ હોમવર્ક કે તેનું હોમવર્ક ક્યારે લાવશે, બરાબર છે, રાઈટ. ચલો તો હવે આપણે એની ઉપરથી પેસિવની વાક્યરચના જોઈએ. ચલો પેસિવની વાક્યરચના મુજબ WH એટલે કે વેનનું વેન એમને, મોડેલ ઓક્ઝિલરી છે વિલ, તો આમાં પણ પેસિવમાં પણ વિલ. ચલો હવે ઓબ્જેક્ટ કોણ છે, તો કે હોમવર્ક, તો હોમવર્ક આગળ આવી જશે, વેન વિલ હોમવર્ક. પછી બી, ચલો V1 શું છે, બ્રિંગ, તો બ્રિંગનું શું થશે, V3, તો બ્રિંગનું V3 થશે બ્રોટ. પછી બાય અને સબ્જેક્ટ છે હી, તો હીનું શું થઈ જશે, હિમ ક્વેશ્ચન માર્ક. ચલો શું વાક્ય બન્યું, વેન વિલ હોમવર્ક બી બ્રોટ બાય હિમ. ક્લિયર? શું કીધું છે આપણને, વેન વિલ હોમવર્ક બી બ્રોટ બાય હિમ. ચલો વેન વિલ હોમવર્ક બી બ્રોટ બાય હિમ, એનો મિનિંગ શું થશે કે તેનું હોમવર્ક તેના દ્વારા ક્યારે લાવવામાં આવશે, બરાબર. પેસિવનું વાક્ય રચનાનો મિનિંગ ફરી જશે, તેનું હોમવર્ક ક્યારે લાવવામાં આવશે. ચલો ક્લિયર આટલું સમજાણું. તો આ આપણે એક્ટિવ અને પેસિવના એક્ઝામ્પલ છે એ કમ્પ્લીટ કરેલું છે. ક્લિયર?
ચલો તો આપણી WH ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન સેન્ટેન્સ પેટર્ન તેનું એક્ઝામ્પલ. ચલો તો હવે એના ઉપરથી આપણે જોઈએ. એક્સરસાઇઝ છે એ કરાવું છું. ચલો બધાનું એક્સરસાઇઝમાં ધ્યાન. ચલો પહેલું છે વાય વિલ યુ ઇટ પાણીપુરી. ચલો શું કીધું છે? વાય વિલ યુ ઇટ પાણીપુરી. વાય એ WH, વિલ MA, યુ સબ્જેક્ટ, ઇટ V1, પાણીપુરી ઓબ્જેક્ટ. ચલો અધર વર્ડ આપેલું નથી. વાય વિલ યુ ઇટ પાણીપુરી, તમે પાણીપુરી શા માટે ખાવ છો? સોરી, તમે પાણીપુરી શા માટે ખાશો? વિલ છે એટલે ભવિષ્યકાળ થઈ ગયો. બરાબર. શું કીધું છે? વાય વિલ યુ ઇટ પાણીપુરી, કે તમે પાણીપુરી શા માટે ખાશો? ચાલો એટલું ક્લિયર બધાને સમજાણું? ઓકે, વેરી નાઇસ. ચલો તો હવે આપણે એનું પેસિવ કરીએ. ચલો પેસિવમાં શું થશે? WH નું WH એટલે કે વાય, પછી MA છે વિલ, તો એનું પણ વિલ, તો વાય વિલ. ચલો ઓબ્જેક્ટ શું છે? પાણીપુરી, તો વાય વિલ પાણીપુરી. પછી આવશે બી. ચલો V3 કોનું થશે? ઈટનું, તો વાય વિલ પાણીપુરી બી. ઈટનું થશે ઇટન બાય. ચલો સબ્જેક્ટમાં યુ છે તો શું આવશે? યુ. ક્લિયર? આમાં ઓબ્જેક્ટ આપેલું નથી એટલે ક્વેશ્ચન માર્ક. તો પેસિવ વાક્ય શું બનશે? વાય વિલ પાણીપુરી બી ઇટન બાય યુ. બરાબર. વાય વિલ પાણીપુરી બી ઇટન બાય યુ, કે તમારા દ્વારા પાણીપુરી શા માટે ખવાશે? એનો મિનિંગ શું થશે? તમારા દ્વારા પાણીપુરી શા માટે ખવાશે? ચલો આટલું ક્લિયર બધાને સમજાણું? ઓકે, ગુડ. ત્યાર પછી બીજું જોઈએ. વેન વિલ યુ ટીચ ઇંગ્લિશ. ચલો શું કીધું છે? વેન વિલ યુ ટીચ ઇંગ્લિશ. ચલો વેન એટલે ક્યારે, વિલ યુ એટલે તમે, ટીચ એટલે શીખવશો, ઇંગ્લિશ એટલે અંગ્રેજી. તમે અંગ્રેજી ક્યારે શીખવશો? વેન WH, વિલ MA, યુ સબ્જેક્ટ, ટીચ V1, ઇંગ્લિશ ઓબ્જેક્ટ. ક્લિયર? ચલો તો હવે આપણે એની ઉપરથી આપણું શું બનાવશું? પેસિવ. તો ચલો વેનનું વેન એમનેમ, વિલનું વિલ એમનેમ. ચલો ઓબ્જેક્ટ છે ઇંગ્લિશ એટલે શું થશે? વેન વિલ ઇંગ્લિશ, પછી બી, પછી ટીચનું V3 થશે ટોટ, અને બાય યુ. આમાં પણ આપણને અધર વર્ડ આપેલું નથી એટલે ક્વેશ્ચન માર્ક. ચલો શું થશે? વેન વિલ ઇંગ્લિશ બી ટોટ બાય યુ. ખાસ ધ્યાન રાખજો, શું કીધું છે? વેન વિલ ઇંગ્લિશ બી ટોટ બાય યુ, કે તમારા દ્વારા અંગ્રેજી ક્યારે શીખાશે? બરાબર. તમારા દ્વારા અંગ્રેજી ક્યારે શીખવામાં આવશે અથવા તો શીખાશે? XYZ તમે ગમે તે કરી શકો. બરાબર. તમારા દ્વારા અંગ્રેજી ક્યારે શીખવવામાં આવશે? ચલો આટલું ક્લિયર બધાને? ઓકે, સમજાણું? વેરી ગુડ. ચાલો ત્યાર પછી ત્રીજું છે વાય કુડ ધે લિફ્ટ ધ લગેજ. ચલો શું કીધું છે? વાય કુડ ધે લિફ્ટ ધ લગેજ. ચલો વાય છે WH, કુડ છે મોડેલ ઓક્ઝિલરી, ધે સબ્જેક્ટ, લિફ્ટ V1, ધ લગેજ ઓબ્જેક્ટ. એનો મિનિંગ શું થશે? વાય કુડ ધે લિફ્ટ ધ લગેજ, કે તેઓ લગેજ શા માટે ઉપાડ્યો હશે? બરાબર. તેઓએ લગેજ એટલે કે સામાન શા માટે ઉપાડ્યો હશે? ક્લિયર? શું કીધું છે? તેઓએ સામાન શા માટે ઉપાડ્યો હશે? ક્લિયર? ચલો તો પેસિવ કરીએ. વાયનું વાય એમનેમ, કુડનું કુડ એમનેમ, ધ લગેજ. બરાબર. હવે ધ લગેજ શું છે? ઓબ્જેક્ટ, એટલે કે વાય કુડ ધ લગેજ. પછી બી. ચલો લિફ્ટનું V3 થશે લિફ્ટેડ બાય ધેમ. આઈ રિપીટ, વાય કુડ ધ લગેજ બી લિફ્ટેડ બાય ધેમ. ક્લિયર? શું કીધું છે? વાય કુડ ધ લગેજ બી લિફ્ટેડ બાય ધેમ. તેમના દ્વારા તેઓના દ્વારા લગેજ શા માટે ઉપાડવામાં આવ્યો હશે? એનું ગુજરાતી શું થશે? તેઓના દ્વારા લગેજ શા માટે ઉપાડવામાં આવ્યો હશે? ક્લિયર? ચલો પછી ચોથું જોઈએ. વાય શુડ વી ઓબે યોર ઓર્ડર. ચલો શું કીધું છે? વાય શુડ વી ઓબે યોર ઓર્ડર, કે આપણે તમારા ઓર્ડર, તમારો હુકમ શા માટે માનવો જોઈએ? બરાબર. આપણે તમારો હુકમ શા માટે માનવો જોઈએ? ચલો તો હવે તો સેન્ટેન્સ પેટર્ન મુજબ બધાને આવડે. બરાબર. એટલે ડાયરેક્ટ પેસિવ કરું છું. ચલો વાયનું વાય એમનેમ, શુડનું શુડ એમનેમ, પછી શું આવશે? યોર ઓર્ડર છે એ ઓબ્જેક્ટ એટલે કે વાય શુડ યોર ઓર્ડર બી. ઓબેનું V3 થશે ઓબેડ બાય અસ. આઈ રિપીટ, વાય શુડ યોર ઓર્ડર બી ઓબેડ બાય અસ. બરાબર. કે તમારો ઓર્ડર છે તે અમારા દ્વારા શા માટે માનવો જોઈએ અથવા તો મનાવવો જોઈએ? તમારો ઓર્ડર અમારા દ્વારા શા માટે મનાવવો જોઈએ?
વાય શુડ યોર ઓર્ડર બી ઓબેડ બાય અસ. ઓકે, ત્યાર પછી પાંચમું છે વોટ કેન આઈ ડુ. શું કીધું છે? વોટ કેન આઈ ડુ. ચલો, એટલે એનું એવું ગુજરાતી એવું થશે, હું શું કરી શકું. બરાબર, વોટ કેન આઈ ડુનું શું થશે? હું શું કરી શકું. ચલો, એનું પેસિવ કરું છું. વોટનું વોટ એમનેમ, કેનનું કેન એમનેમ. ચલો, વોટ કેન. ચલો, આમાં તમને શું નથી આપ્યું? કર્મ નથી આપ્યું. જો ખાસ ધ્યાન રાખજો, કર્મ આપેલું નથી તમને. મોડેલ ઓક્ઝિલરી છે, સબ્જેક્ટ છે અને V1 છે. તો એનું એવી રીતે થશે વોટથી સેન્ટેન્સ હોય એટલે ઓબ્વિયસલી કર્મ તમને ન આપેલું હોય. બરાબર, એટલે કે વોટ કેન બી ડન બાય મી. બરાબર, એટલે ડાયરેક્ટ મોડેલ ઓક્ઝિલરી પછી બી આવી જશે. વોટ કેન બી ડન, ડુનું શું થઈ જશે? V3 ડન બાય મી. ખાસ ધ્યાન રાખજો, વોટ કેન બી ડન બાય મી. સમજાણું કે મારા દ્વારા શું કરી શકાશે. એનું પેસિવનો મિનિંગ શું થશે? મારા દ્વારા શું કરી શકાશે. ત્યાર પછી લાસ્ટ છે વેન શુડ ધે એક્સેપ્ટ ઇન્વિટેશન. તેઓ આમંત્રણ ક્યારે સ્વીકારશે? તેઓએ આમંત્રણ ક્યારે સ્વીકારવું જોઈએ? શું કીધું છે? વેન શુડ ધે એક્સેપ્ટ ધ ઇન્વિટેશન. તેઓએ આમંત્રણ ક્યારે સ્વીકારવું જોઈએ? ચલો, તો પેસિવ કરીએ. વેનનું વેન એમનેમ, શુડનું શુડ એમનેમ, ધ ઇન્વિટેશન બી એક્સેપ્ટેડ બાય ધેમ. શું કીધું છે? વેન શુડ ધ ઇન્વિટેશન બી એક્સેપ્ટેડ બાય ધેમ, કે તેમના દ્વારા ઇન્વિટેશન ક્યારે સ્વીકારવું જોઈએ? તેમના દ્વારા ઇન્વિટેશન એટલે કે આમંત્રણ ક્યારે સ્વીકારવું જોઈએ? ચલો, આટલું ક્લિયર? ઓકે, સમજાણું બધાને? બરાબર. ચલો, તો WHની વાક્ય રચના, તેના એક્ઝામ્પલ અને તેની એક્સરસાઇઝ પૂરી થાય છે. બરાબર, 3-4 મિનિટનો સમય આપું છું, જોઈ લો. પછી W વાળા પ્રશ્નાર્થ વાક્ય જોશું. બરાબર. ચલો, બરાબર રીતે જોઈ લેજો. છતાં ન સમજાય તો ખાસ પૂછવાની છૂટ છે. શરમાવાનું નથી કોઈએ. પછી આપણે વાળા જોઈએ. એટલે આપણા આજના લેક્ચરમાં સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝનું એક્ટિવ પેસિવ કમ્પ્લીટ. ઓકે, ગુડ. ચાલો, જોઈ લો.
ચલો જોઈ ગયું બધાને? ઓકે, વેરી ગુડ. ચલો તો હવે આપણે વુવાળા પ્રશ્નાર્થ વાક્યની સેન્ટેન્સ પેટર્ન જોઈએ. બરાબર, આપણો લાસ્ટ ટોપિક છે વુવાળા પ્રશ્નાર્થ વાક્ય. ચલો વુવાળા પ્રશ્નાર્થ વાક્ય. એક્ટિવ વોઇસની વાક્ય રચના શું થશે? તો એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ. વુ પ્લસ એમ એ એટલે કે મોડેલ ઓક્ઝિલરી પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ ક્વેશ્ચન માર્ક. જો આમાં આપ્યું છે બી, નથી આપ્યું. કેમ? કારણ કે એક્ટિવ વોઇસમાં ક્યારેય બી આવે નહીં. કારણ એટલે ઉપર છે એ બાય મિસ્ટેક લખાઈ ગયું છે, એટલે તમારે પણ લખવાનું નથી. ચલો શું કીધું છે? વુ પ્લસ એમ એ એટલે કે મોડેલ ઓક્ઝિલરી પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ પ્રશ્નાર્થ છે. બરાબર. ચલો વુ એટલે કે કોણ. હંમેશા વુવાળા વાક્યમાં સબ્જેક્ટ ન હોય અને વોટવાળા વાક્યમાં ઓબ્જેક્ટ ન હોય. એટલે આ વાત ખાસ ધ્યાન રાખવાની. બરાબર. આપણે સબ્જેક્ટ ગોતવા માટે તો વુનો યુઝ કરીએ અને ઓબ્જેક્ટ ગોતવા માટે વોટનો યુઝ કરીએ. ચલો શું કીધું છે? વુ પ્લસ એમ એ એટલે કે મોડેલ ઓક્ઝિલરી પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ આપણી થઈ એક્ટિવ વોઇસની વાક્ય રચના. બરાબર. ચાલો તો હવે આપણે પેસિવની જોઈએ. પેસિવની વાક્ય રચના એવી થશે વુની જગ્યાએ આવી જશે બાય વુમ. બરાબર. પ્લસ એમ એ એટલે કે મોડેલ ઓક્ઝિલરી પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ બી પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદન પ્લસ અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન. એ છે આપણી પેસિવની. જો આ પેસિવની વાક્ય રચના છે પણ લખ્યું છે એવી. બરાબર. એટલે ઘણી નાની નાની મિસ્ટેક છે, પણ એ તમને ખબર પડી જવી જોઈએ ક્યાં મિસ્ટેક થઈ છે. એટલે અહીંયા એવીની જગ્યાએ શું આવે? પીવી. બરાબર. ચલો શું કીધું છે? બાય વોમ પ્લસ એમ એ એટલે કે મોડેલ ઓક્ઝિલરી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદન પ્લસ અધર વર્ડ એટલે અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે. ચલો વુવાળા વાક્ય રચનાની આપણે એક વખત એક્ટિવ પેસિવની રિવાઇઝ કરીએ વાક્ય રચના. ચલો વુ પ્લસ એમ એ એટલે કે મોડેલ ઓક્ઝિલરી પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ ક્વેશ્ચન માર્ક. એવી રીતે પેસિવની જોઈએ. બાય વુમ પ્લસ મોડેલ ઓક્ઝિલરી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ V3 પ્લસ અધર વર્ડ ક્વેશ્ચન માર્ક. તો આ છે આપણી પેસિવની વાક્ય રચના. ચલો હવે એની ઉપરથી આપણે એક્ઝામ્પલ જોઈએ. ચલો એક્ઝામ્પલમાં શું કીધું છે? વુ વિલ રીડ ધીસ બુક. બરાબર. શું કીધું છે? વુ વિલ રીડ ધીસ બુક. ક્લિયર? શું કીધું છે આપણને? વુ વિલ રીડ ધીસ બુક. ચલો વુ વિલ એ મોડેલ ઓક્ઝિલરી, રીડ છે એ V1, ધીસ બુક ઓબ્જેક્ટ. ચલો અધર વર્ડ આપણને આપેલું નથી. વુ વિલ રીડ ધીસ બુક. ચલો તો હવે એનું આપણે પેસિવ કરીએ. ચલો વુ વિલ રીડ ધીસ બુક એટલે આ પુસ્તક કોણ વાંચશે? બરાબર. વુ વિલ રીડ ધીસ બુકનો મિનિંગ શું થશે? આ પુસ્તક કોણ વાંચશે? ચલો હવે એનું પેસિવ કરીએ. વુનું થશે બાય વુમ. બરાબર. વુનું થશે બાય વુમ. મોડેલ ઓક્ઝિલરી છે વિલ એટલે કે બાય વુમ વિલ. ચલો ઓબ્જેક્ટ શું છે? ધીસ બુક. તો બાય વુમ વિલ ધીસ બુક. બરાબર. ત્યાર પછી છે બી અને V3 કોનું થશે? રીડ. તો રીડનું V3 રીડ જ ક્વેશ્ચન માર્ક. બરાબર. બાય વુમ વિલ ધીસ બુક બી રીડ. શું કીધું છે? બાય વુમ વિલ ધીસ બુક બી રીડ. ચલો વુ વિલ રીડ ધીસ બુક, આ પુસ્તક કોણ વાંચશે? એનું આપણે પેસિવ કર્યું. બાય વુમ વિલ ધીસ બુક બી રીડ કે આ પુસ્તક કોના દ્વારા વચાશે? પેશિવનું ગુજરાતી શું થશે? આ પુસ્તક કોના દ્વારા વચાશે? ચાલો આટલું ક્લિયર બધાને? સમજાણું? બરાબર. વેરી ગુડ. ચાલો તો આપણે પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના જોઈ, તેનું એક્ઝામ્પલ જોયું. બરાબર. ચલો હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ. ચલો એક્સરસાઇઝમાં બધાનું ધ્યાન. ચલો પેલું છે વુ વિલ વિઝિટ આબુ. બરાબર. શું કીધું છે આપણને? વુ વિલ વિઝિટ આબુ. ચલો વુ એટલે કોણ? વિલ મોડેલ ઓક્ઝિલરી, વિઝિટ V1, આબુ ઈ ઓબ્જેક્ટ. ચલો આબુની મુલાકાત કોણ લેશે? શું થશે? આબુની મુલાકાત આબુની મુલાકાત કોણ લેશે? બરાબર. ચાલો તો હવે આપણે એનું શું કરીએ? પેસિવ કરીએ. તો
તો વાક્ય રચના મુજબ વુનું થશે બાય વુમ. પછી મોડેલ ઓક્ઝિલરી છે વિલ, તો વિલનું વિલ. પછી આબુ છે ઓબ્જેક્ટ, તો શું થશે બાય વુમ વિલ આબુ. પછી મોડેલ ઓક્ઝિલરી પછી ઓબ્જેક્ટ એટલે આબુ, અને ત્યાર પછી આવશે બી એટલે આબુ પછી આવશે બી. ચલો વિઝિટનું V3 થશે વિઝિટેડ. બરાબર. ચલો આપણને અધરવર્ડ આપેલું નથી એટલે શું થશે બાય વુમ વિલ આબુ બી વિઝિટેડ. શું કીધું છે બાય વુમ વિલ આબુ બી વિઝિટેડ, એટલે કે આબુની મુલાકાત કોના દ્વારા લેવાશે. શું કીધું છે આબુની મુલાકાત કોના દ્વારા લેવાશે. આબુ એટલે આબુ અંબાજી, માઉન્ટ આબુ. બરાબર. ચલો ક્લિયર આટલું. ત્યાર પછી બીજું જોઈએ. Who can sing sweet songs? શું કીધું છે who can sing sweet songs, કે મીઠા ગીતો કોણ ગાઈ શકે છે. બરાબર. who can sing sweet songs, મીઠા ગીતો કોણ ગાઈ શકે છે. ચલો who છે who, can છે મોડેલ ઓક્ઝિલરી, sing V1, sweet song ઓબ્જેક્ટ. બરાબર. who can sing sweet song, કોણ છે તે મીઠા ગીત ગાઈ શકે છે. ઓકે. ચલો તો હવે આપણે એનું પેસિવ કરીએ તો વુનું શું થશે બાય વુમ. બરાબર. બાય વુમ. પછી મોડેલ ઓક્ઝિલરી થશે કેન એટલે કે બાય વુમ કેન. ઓબ્જેક્ટ છે સ્વીટ સોંગ્સ, તો બાય વુમ કેન સ્વીટ સોંગ. બી સિંગનું V3 થશે સંગ. આઈ રિપીટ બાય વુમ કેન સ્વીટ સોંગ બી સંગ. બરાબર. કે મીઠા ગીતો કોના દ્વારા ગવાઈ શકશે. એનું પેસિવ શું થશે બાય વુમ કેન સ્વીટ સોંગ્સ બી સોંગ, કે કોના દ્વારા મીઠા ગીતો ગવાઈ શકશે. ક્લિયર. ચલો ત્યાર પછી ત્રીજું જોઈએ. who should find his lost book. ચલો શું કીધું છે who should find his lost book. ચલો who should find V1 his lost book object. ચલો તો એનું પેસિવ કરીએ બાય whom his lost book બી found by. બરાબર. બાય whom should his lost book બી ફાઇન્ડનું શું થઈ જશે ફાઉન્ડ. બરાબર. FOUND. ક્લિયર. બાય whom should his lost book બી ફાઉન્ડ. ચલો ક્લિયર. કે તેની ખોવાયેલી બુક કોના દ્વારા શોધાશે. ફાઇન્ડ એટલે શોધો. બરાબર. તેની ખોવાયેલી બુક કોના દ્વારા શોધાશે. ક્લિયર. ચાલ ત્યાર પછી ચોથું. who could tell the stories from the રામાયણ. ચલો શું કીધું છે who could tell the stories from રામાયણ, કે રામાયણમાંથી વાર્તાઓ કોણ કહી રહ્યું હતું. શું કીધું છે રામાયણમાંથી વાર્તાઓ કોણ કહી રહ્યું હતું. ચલો આટલું ક્લિયર બધાને. ચલો પેસિવ કરીએ બાય whom could the stories from the રામાયણ બી ટોલ્ડ. ટેલનું V3 શું થશે ટોલ્ડ. બરાબર. બાય whom the stories from the by whom could the stories from the રામાયણ બી ટોલ્ડ ક્વેશ્ચન માર્ક. ક્લિયર. ચલો સમજાણું બધાને. બરાબર. ત્યાર પછી પાંચમું લાસ્ટ જોઈએ. who will finish his work. બરાબર. શું કીધું છે who will finish his work, તેનું કાર્ય કોણ પૂરું કરશે. તો એનું પેસિવ કરીએ બાય whom will his work be finished. બરાબર. બાય whom will his work be finished, કે કોના દ્વારા તેનું કાર્ય પૂરું કરવામાં આવશે. બરાબર. કોના દ્વારા તેનું કાર્ય પૂરું કરવામાં આવશે. બાય whom will his work be finished. ક્લિયર. ચલો સમજાણું બધાને. તો આ છે આપણી who વાળી વાક્ય રચના. એક્ટિવ પેસિવ, તેના એક્ઝામ્પલ. બરાબર. તેની એક્સરસાઇઝ. બરાબર. ચલો તો હવે 5 મિનિટનો સમય આપું છું. એક વખત આખું જોઈ લ્યો, ત્યાર પછી આપણે લેક્ચર પૂરો કરીએ. બરાબર. ઓકે. ચલો જોઈ લ્યો બરાબર. ચાવી હાથે છે પોલીસ સ્ટેશન લોકરની ચાવી એમાં હોય હો. એટલે કેમ મૂકેલ છે કોટ લઈ ઈ હોય તો બિચાર હવારમાં આવ્યો. એટલે છે ને અત્યારનું જાવ ઓનલાઈન ખાલી
હું તારા ઘરમાં બોલું. મેં તો કોને ત્યાં ખુરશીનો ગોદડાની રીત ટ્યુશન વાળા બે બધા દીકે ખીલાડવા બેહાડ રાખી આવી કેવી લાગે. ચલો જોવાઈ ગયું બધાને. ઓકે, તો આપણો લેક્ચર આજે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.